પાસ થવા માટે બહુ જ મહેનત કરવી પડશે અને પાસ થયા પછી એના કરતાં વધારે જવાબદારીથી મહેનતથી કામ કરવું પડશે ઇઝ વોટ યુ હેવ ટુ રિમેમ્બર. હવે હજી એક વસ્તુ એડ કરીશ. કોવિડ ટાઈમ્સમાં ધ એન્ટાયર ગવર્મેન્ટ મશીનરી વોઝ વર્કિંગ. પ્રાઇવેટવાળા લોકોની જોબ્સ ગઈ હતી, દે વર વર્કિંગ ફ્રોમ હોમ, બટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ વર ગોઈંગ ટુ ઓફિસ. ગુજરાતમાં આપણે જોઈએ તો લોટ ઓફ વર્કર્સ ફ્રોમ યુપી વર સ્ટેન્ડર્ડ હિયર અને આપણે એક સ્પેશિયલ ટ્રેન અરેન્જ કરી હતી. સો આઈ હેપન ટુ નો અ લોટ ઓફ પીપલ ફ્રોમ ધ ગવર્મેન્ટ મશીનરી. સો વન ઓફ ધ પર્સન્સ હુ વોઝ અ ડેપ્યુટી કલેક્ટર, એની સાથે મારી વાત થઈ હતી એ દરમિયાન. તો કે એટલું વર્કલોડ છે, એટલું થાકી જવાય છે. દેટ પર્સન વોઝ લાઈક કે હું ઘરે ખાલી 4 કલાક જાઉં છું, એ પણ સૂવા માટે ડ્યુરિંગ કોવિડ. બટ હી સેઝ કે જ્યારે ટ્રેનની અંદર બધા બેસે, ટ્રેન ઉપડે અને છોકરાઓ નાના અને વિમેન, મેન, એવરીબડી જે ટ્રેનમાંથી હાથ કરીને અમને બાય કહે અને થેન્ક યુ કહે એ લોકોની લેંગ્વેજમાં રિસ્પેક્ટિવ, that is the moment કે બધો જ થાક ઉતરી જાય and we feel very satisfied with the job we have taken up. So I would say that people who want to do things for others should be taking up this job rather than ગાડી ને 4 માણસો જોડે ફરે છે ને ગનમેન આવે છે. મેમ એ ટાઈપનું મોટિવેશન લઈને લોકો આવે છે. લાઈક આઈ વુડ સે કે એ બધું જે ઇન્સ્ટાગ્રામ ને બધે ઉપર ચાલે છે, દેટ ઇઝ ટોટલી અ કાઇન્ડ ઓફ ફિલ્ટર્ડ રિયાલિટી દેટ યુ આર લુકિંગ એટ. એન્ડ જે બી પર્ક્સ એન્ડ બધું બતાવવામાં આવે છે, સો દેટ શુડ નોટ બી અ મોટિવેશન. બિકોઝ અગર તમારા એ મોટિવેશન છે, સો યુ વિલ નોટ બી એબલ ટુ વર્ક ઇન અ સેટિસ્ફાઈડ મેનર. એન્ડ અગર તમે કોઈ વસ્તુમાં 100% નથી આપતા, સો ધ આઉટપુટ ઇઝ નોટ ગોઈંગ ટુ કમ.